કેમ છો દોસ્તો? આજે રેડિયો એલજેમાં એક વિશેષ મહેમાન છે, મિથુન ખાંબેટે. મિથુન એક ચેનલમાં ન્યૂઝ એન્કર તરીકે પોતાની સેવાઓ આપે છે. મિથુન, તમે તમારી ઓળખાણ કેવી રીતે આપવાનું પસંદ કરો? આર્ટિસ્ટ તરીકે, કલાકાર તરીકે. કારણ કે હું મૂળ કલાકાર છું એટલે અહીં સુધી છું. એટલે કે આટલા વર્ષોથી 2011થી લઈને જે મેં 24 કલાકની ન્યૂઝ ચેનલમાં, એટલે કે જે આમ કહેવાતી 24 કલાકની ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું ચાલુ કર્યું, તે ત્યારથી લઈને 2025 જ્યાં ચાલી રહ્યો છે. એમાં મને એવું લાગે છે કે હું છું એની પાછળનું મારું કારણ, જર્નલિઝમ ભણ્યો છું એ તો એક પાર્ટ છે, ભણવાનો પાર્ટ છે, પરંતુ હું એક આર્ટિસ્ટ છું, હું એક કલાકાર છું, મારામાં એ ગુણો છે, એટલે જ આટલા વર્ષો પણ હું ટકી રહ્યો છું ને સારી રીતે ટકી રહ્યો છું. બરાબર છે. કારણ કે અત્યારના જમાનામાં સૌથી મહત્ત્વનું ને અઘરું છે ટકી રહેવું. સતત બધી પરિસ્થિતિઓ બદલાતી રહે, સતત નવી નવી વસ્તુઓ આવતી રહે અને એમાં ટકી રહેવું. તમારામાં કંઈક એમ બહુ જોરદાર અને ખાસ હોય ને ત્યારે જ તમે ટકી શકો. બરાબર છે. ધારો કે શરૂઆતની વાત કરીએ તમારી, કેવી રીતે થઈ? એક તો ભણવામાં સિમ્પલ, બહુ હાઈ હોત તો કદાચ આ ફિલ્ડમાં ના હોત. બહુ વધારે જે ભણવામાં હોશિયાર હોય છે એ બહુ ઓછા આ ફિલ્ડમાં આવતા હોય છે, કારણ કે પછી એવું ભાઈ એ ડૉક્ટર, એન્જિનિયર એવું બધું થઈ જાય. પણ પહેલેથી જે આખો મારા પર પ્રભાવ હતો અથવા તો મારી મનની બધી ઈચ્છાઓ હતી એ બધું એક કલાકાર બનવાની જ હતી. અને નાટકના કલાકાર કે પછી સિરિયલના કલાકાર કે ફિલ્મના કલાકાર, પણ કલાકાર બનવાની. એટલે જ એકદમ આમ જેને કહેવાય ને કે આમ કટ ટુ કટ, ભણવામાં પણ કટ ટુ કટ જ, કે 12મા ધોરણ પછી સીધું જ ડ્રામા ડિગ્રી જ કરી, નાટકનું જ ભણ્યો, નાટકની જ ડિગ્રી ભણ્યો, પછી જર્નલિઝમ કર્યું, પછી એક્ટિંગ ને આ બધામાં પ્રયત્નો ચાલુ રહ્યા. સાથે સાથે સૌથી મહત્ત્વની વાત જે મારી એ રહી કે 2002થી, એટલે કે મારા કોલેજના બીજા વર્ષથી એક સાઈડ હું નાના પણ પ્રોફેશનલ નાટકો કરતો થયો. એટલે ત્યાં મને સારું શીખવા મળ્યું. કોલેજમાં તો શીખવા મળતું જ હતું જે અભ્યાસક્રમમાં હોય એવી રીતે, પણ સાથે મને રેડિયોમાં જવા મળ્યું, એટલે કે આકાશવાણીમાં જે પરીક્ષા આપી એમાં પાસ થયો. અને એ વખતે યુવાવાણી આપણે સાથે જ, એટલે સાથે કામ કર્યું છે એવું ના કહેવાય, કારણ કે તમે તો ત્યાં જોબ પર હતા અને હું ફ્રીલાન્સર હતો. પણ એ ત્યારથી છે ને મારી અવાજ સાથેની જર્ની ચાલુ થઈ. બરાબર. એટલે નાટકમાં અવાજ અને આંગિકમ ને વાચિકમ બંને આવે જ, પણ સારી રીતે કેવી રીતે બોલી શકાય એ આપણને રેડિયો શીખવે છે. અને બીજું મહત્ત્વની વાત એ પણ છે કે કેવી રીતે બોલવું, કેટલું બોલવું, અને સામેવાળો જે વ્યક્તિ છે એના પ્રમાણે કેવી રીતે બોલવું, એટલે કે કેટલું ના બોલવું. હા, એ સૌથી મહત્ત્વનું છે કે તમારે શું નથી બોલવાનું એ આકાશવાણી શીખવે છે. અને એટલા માટે જ મને તો કહું ને તો જેટલી પણ મારી આકાશવાણીની જર્ની રહી, આઈ થિંક 2002થી લઈને 2012 સુધીની, એ 10 વર્ષની મારી આકાશવાણીની જર્ની એટલા માટે બહુ ખાસ રહી કે મને ઘણું બધું એમાં શીખવા મળ્યું. મેં ઘણી બધી પરીક્ષાઓ પણ આપી, એમાં પાસ પણ થયો. નાટક એટલે કે રેડિયો ડ્રામા હોય એ હોય, કે પછી આપણે યુવાવાણીથી આગળ વધીને પ્રાઇમરી ચેનલમાં ઉદ્ઘોષક તરીકે હોઉં, કે પછી વિવિધ ભારતીમાં ઉદ્ઘોષક તરીકે હોઉં, કે પછી મેં બહુ જ આપણી જે સારી જે સ્વર પરીક્ષા કહી શકાય એ સ્વર પરીક્ષા પણ મેં આકાશવાણીની જે આપી છે, અને એમાં પાસ થયો. ડ્રામા ઓડિશન્સ, વાણી સર્ટિફિકેટ. એટલે અને એ બધું જ જે છે એ મને 2011થી લઈને અત્યાર સુધીના એનામાં બહુ જ કામ આવ્યું છે. કારણ કે એક રીતે કહીએ ને તો ન્યૂઝ ચેનલ જે છે એ ન્યૂઝ ચેનલમાં પણ આપણે જો કહીએ કે આંગિકમ ને વાચિકમ બંને આવે છે, એટલે દ્રશ્ય શ્રાવ્ય બંને વસ્તુ. હવે તો થિયેટર પણ આવે છે. હા, અને એનો ફાયદો મને થાય છે છેલ્લા ઘણા વર્ષોથી. કારણ કે મેં કીધું ને કે અમને કોલેજમાં પણ શીખ્યું હતું, નાટકની કોલેજમાં, કે કદાચ તમે સારા એક્ટર ના બની શકો ને તો તમે સારા સેલ્સમેન તો બની શકો. કારણ કે તમે તમારી વાતની રજૂઆત બહુ સારી રીતે કરી શકો. બરાબર. તમે કોઈ પણ વસ્તુ છે ને એ વેચી શકો.
જેવી રીતે તમે સમાચાર વેચી શકો, બરાબર છે. વહેંચી શકો. વહેંચવાનું તો હોય જ છે, હા, લોકોમાં વહેંચવાનું હોય છે, પણ વેચી શકો એટલા માટે કે તમે જ્યારે એન્કરિંગ કરતા હો, તમે જ્યારે ન્યૂઝ એન્કરિંગ કરતા હો, તો તમારી સામે જે બી સ્ક્રિપ્ટ આવેલી છે, એટલે કે એટલું બધું સરળ છે, ટેલિપ્રોમ્પ્ટરમાં આવી જાય છે, ભલે કદાચ 4 લાઇનમાં આવ્યું હોય, 5 લાઇનમાં આવ્યું હોય, પણ એને તમે કેટલી સરસ રીતે એની રજૂઆત કરો, એને કેવી રીતે સરસ રીતે તમે એને પ્રેઝન્ટ કરો કે લોકોને સતત તમને જોવું ગમે. અને બીજી સાથે જ વાતે કે વાચિકમ એટલા માટે કામ આવે છે, એટલે કે રેડિયોનો મારો જે અનુભવ અથવા તો થિયેટરમાં જે મેં વાચિકમ શીખ્યું હોય એ મને એટલા માટે કામ આવે કે જે પણ હું ડાયલોગ્સની રીતે લઉં છું. મારી જે ન્યૂઝની જે સ્ક્રિપ્ટ છે અથવા તો જે મારે ન્યૂઝ બોલવાના છે, જે મારી સામે મારે જેટલા પણ ન્યૂઝ બોલવાના છે, એ બધાને હું ડાયલોગ્સની જેમ રહું છું. કે કોઈક જગ્યાએ ધારો કે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, તો એ વખતે કયો તમારે ટોન વાપરો. કોઈક ખુશીના સમાચાર છે, તો એ વખતે તમારે કયો ટોન વાપરો. કોઈક બહુ જ દુઃખભરી ઘટના છે, તો કયો ટોન વાપરો. આ બાબતે એક નાનો અનુભવ કહું તો પહેલાં એક ચેનલમાં હતો, એ વખતે આગલા જ સમાચાર જે મારા હતા એ ક્રાઇમના હતા, એટલે કે જેમાં આક્રોશ સાથે ને એવી રીતે અલગ અલગ ટોનમાં બોલ્યો હો. એના પછીના અચાનક આવ્યા કે જે વખતે મનમોહનસિંહજી ગુજરી ગયા હતા, તો એ સીધા સમાચાર આવ્યા. તો એ પછીનો આખો અડધો કલાક એમના પર હતો. એટલે જે આપણે આકાશવાણીમાં શીખ્યા હોઈએ, જે હું થિયેટરમાં શીખ્યો હોઉં, કે એ આક્રોશવાળા સમાચાર અડધો કલાક વાંચ્યા પછી, અડધો કલાક રજૂ કર્યા પછી દુઃખભર્યા સમાચાર, કારણ કે એના સાથે આપણે પણ દુઃખ વ્યક્ત કરવાનું છે. આપણે જો એન્કર તરીકે દુઃખ વ્યક્ત ના કરીએ તો આપણા દર્શકો સુધી પહોંચે નહીં. એટલે તરત જ ટોન બદલીને અને એ જે અડધો કલાક જે પણ મારે બોલવાનું હતું એ બધું જ દુઃખના ટોનમાં, કારણ કે એ પેલું 100 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો એ ચીસો પાડીને નહોતું બોલવાનું. પેલું આપણે જેવી રીતે હોકર્સ આવે અને જેવી રીતે એ વસ્તુ વેચવા આવે અને એવી રીતે ઘણા બધા સમાચારો વેચતા હોય છે, એ રીતે નહોતું બોલવાનું. એ એકદમ દુઃખના સમયમાં કે અત્યારે ગુજરી ગયા છે, આમ છે, તેમ છે, એવું બધું. એટલે ભાવ પરિવર્તન તરત જ લાવવું પડે. અને જે પરિસ્થિતિ હોય, જે સમાચાર હોય, એનો જે મુખ્ય ભાવ હોય એને ધ્યાનમાં રાખીને તમારે તમારા અવાજને એમાં ઢાળવો પડે અને લાઈવમાં લાવવું પડે. લાઈવમાં, હા, રેકોર્ડિંગ. અને આ પરિવર્તન કયું છે એ તમે બેઠા હો ત્યારે ખબર ના હોય, અચાનક ફ્લેશ થાય અચાનક, અને તમને કહેવામાં આવે કે આ પરિવર્તન લાવવું છે. મિથુન, ખૂબ સરસ રીતે તમે જર્નીની વાત કરી રહ્યા છો. થિયેટર તમને આમાં કેટલું મદદરૂપ થાય છે? એટલે તમારો જે સ્ટેજ પરનો એક્સપિરિયન્સ છે એ આપણે એને પરફોર્મન્સ ગણીએ તો એ પરફોર્મન્સીસ અહીંયા કેટલા કામમાં આવે છે તમને? થિયેટરનું પરફોર્મન્સ છે ને, એ જેવી રીતે મેં આગળ વાત કરી કે 3 વર્ષોમાં શીખવાડ્યું તો ઘણું બધું હતું. એ જેને બેઝિક હોય અથવા તો થિયેટરમાં જે થિયરિકલ હોય એ શીખવાડ્યું હતું. પ્રેક્ટિકલ બી જે ડ્રામા થાય એનાથી શીખવાડ્યું હતું. પણ મેં બહાર જે પણ ડ્રામા કર્યા, બહાર જે પણ નાટકો કર્યા, એ બધાથી જે એક વસ્તુ શીખવા મળી કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે કેવી રીતે પરફોર્મ કરવું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે કેવી રીતે ચાલી શકો, એ આપણને થિયેટર શીખવે છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમને પરફોર્મ કરવાનું જ છે. હાલમાં તમારી આજુબાજુની આબોહવા છે, કાં તો પછી જે આપણે અત્યાર સુધી જે સીન કર્યા હોય, કે કાં તો પછી અત્યાર સુધી જે પણ શો કર્યા છે, અને આ વખતનો શો કોઈક અલગ જ જગ્યાએ છે, ત્યાં આખી કદાચ ત્યાં સ્ટેજ નવું બનાવેલું છે, કે ત્યાં સ્થિતિ અલગ છે, ઓડિયન્સ જુદું છે, કેવી રીતે રિએક્ટ કરશે આપણને ખબર નથી, તો તમે કેવી રીતે પરફોર્મ કરશો, એ બધું જ છે ને આપણને થિયેટર શીખવે. અને મને બહુ જ એવું લાગે છે કે થિયેટર જે ભણેલો હોય ને એ વ્યક્તિ બધી જ જગ્યાએ બહુ સારી રીતે ચાલે અને મજબૂતાઈથી ચાલે. અને એટલા માટે મજબૂતાઈથી ચાલે કે હવે એ બચારો બીજાને શીખવાડતો બી હોય, કારણ કે એ હંમેશા છે ને ગીવ એન્ડ ટેકથી આવ્યો હોય, કે શીખતો આવ્યો હોય. અને એટલા માટે જ એને એવું થાય કે મારી આજુબાજુ, મારી સર્કલમાં જેટલા બધા છે એ બધા મારી જેમ જ વર્તે, એટલે કે મારી જેમ જ બધા સારું પરફોર્મ કરે. નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ એના સતત પ્રયત્નો રહેતા હોય છે, કારણ કે એ મહત્વની વાત છે કે ટીમ ભાવનાથી આવ્યો છે. નાટકમાં એ જે ટીમની જે ભાવના છે કે બધા, હવે કોઈ
એ કોઈક એક જણનો પરફોર્મન્સ નથી, એ આખા નાટકની જે ઇમ્પેક્ટ છે એ ઓડિયન્સ પર છે. હા, કારણ કે એક પાત્રી અભિનય પણ એમાં એક પ્રકાર છે. પણ કેવું છે કે હવે મેં તો એવા નાટકમાં ખાસ કરીને કામ કર્યું હતું કે જેમાં 35થી 50 લોકો એકસાથે થિયેટરમાં હોય. તો હવે એ પ્રકારે જ્યારે કામ કર્યું હોય તો બધા મળીને કામ કરતા હોય. આપણને ધારો કે સામેવાળો ડાયલોગ ભૂલી જાય તો આપણે એને યાદ કરાવીએ અને એવી રીતે યાદ કરીએ કે દર્શકને ખબર પણ ના પડે કે ભાઈ આ ડાયલોગ ભૂલ્યો છે. હવે આપણે આવી પરિસ્થિતિમાંથી જ્યારે આવ્યા હોઈએ, આવી પરિસ્થિતિમાંથી જ્યારે રેડિયોમાં આવ્યા હોય કે આવી પરિસ્થિતિમાંથી રેડિયો પ્લસ શીખીને આપણે ન્યૂઝ ચેનલમાં આવ્યા હોઈએ, ત્યારે આપણે સંઘભાવનાથી કામ કરતા હોઈએ કે બધા જ સરસ પરફોર્મ કરે, બધા જ આમ જેને કહેવાય ને કે બધું આમ ટોટલી બહુ મજાનું જાય એમ. પણ ઘણી બધી વખત આમ એમાં આપણને ક્યાંક લાગી જતું હોય છે કે નથી થતું મારું એવું. બરાબર છે. મિથુન, ખૂબ સરસ કે જર્ની જે છે એ સરસ રીતે આગળ વધતી હોય ત્યારે થોડીક એક્સપેક્ટેશન આપણને એવી પણ હોય કે બાકીના સાથે પણ આપણે એ લોકો પણ આપણી વાતને સમજે અને સરસ રીતે ચાલે. તમે તો દેખાવ પણ ખૂબ સરસ છે તમારો અને હીરો જ છો તમે. ક્યારેક એવું નથી થયું કે ફિલ્મમાં કોઈ જગ્યાએ તમારો રોલ હોય એવું કશું, એવું કોઈ, કારણ કે થિયેટર પણ કરેલું છે, તો એ શક્યતાને તમે તપાસી હતી ક્યારે? એટલે એમાં એવું થાય કે આપણે એકવાર લગ્ન થઈ જાય ને પછી આ બધા જોખમ લેવા બહુ અઘરા પડી જાય. એટલે ત્યારે આપણી એક ફિક્સ ઇન્કમ છે ને એ આપણને બહુ જ પ્યારી લાગે. એટલે કદાચ કેટલીક વાર મને એવું થાય કે સરસ મજાનો રોલ આવ્યો હોય પણ એ આ બધા નિયમોના કારણે, કારણ કે નોકરીમાં ઘણા બધા નિયમો હોય કે તમે આની સાથે આ ના કરી શકો, આની સાથે આ ના કરી શકો, એટલે એ નથી કરી શકાતું. હા, મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરબાયેલી છે અને મને એવું છે કે જ્યાં સુધી મારું બોડી બહુ જાડું નથી થઈ ગયું, કાં તો હું હજુ જ્યાં સુધી યંગ લાગી રહ્યો છું ત્યાં સુધી મને એક 70 કે 80 વર્ષના ડોસાનો રોલ કરવો છે. જ્યારે ઉંમર થઈ જશે અને એ રોલ મળશે કાં તો એ બધું છે તો બરાબર, એ વખતે તો નેચરલ જ, એ તો નેચરલ હશે. પણ જ્યારે એ વસ્તુ નથી, હમણાં ધારો કે હું કરું તો એ મારા માટે ચેલેન્જ હશે. એટલે લોકો કેવું કહેતા હોય કે મારે યંગર રોલ કરવા છે, પણ ના, મારે કોઈ પણ રોલ કરવા છે. કારણ કે આપણામાં મેઇન એક્ટર હોવો જોઈએ. હીરો બનવા માટે તો બધા જ આવતા હોય છે. એટલે મને કેવું થાય કે આવો પ્રકારનો રોલ જો કોઈક મળે તો મજા આવે, કે જ્યાં સુધી આપણે હજુ બીજા 30-40 વર્ષનો ગેપ છે તો એની પહેલાં એ રોલ કરવા મળે. જેવી રીતે હવે આપણે તો ત્યાં સુધી ના પહોંચી શકીએ, પણ એક ઉદાહરણ આપું તો અનુપમ ખેરે રોલ કર્યો હતો સારાંશમાં, અને એ વખતે એવું જ લાગતા હતા કે એ બુઢ્ઢા છે, 28 વર્ષની ઉંમર હતી તેમની, અને એમણે એવી રીતે રોલ કર્યો હતો. એટલે મને, કારણ કે મેં એક મરાઠી સિરિયલમાં એક ભાઈને જોયા હતા, એ બહુ જ સારા મરાઠી કલાકાર છે, અને મને એ વખતે એવું લાગી ગયું હતું કે આ ભાઈ બુઢ્ઢાનો રોલ એવું જોરદાર કરી રહ્યા છે. પછી ખબર પડી કે એમની ઉંમર એટલી નહોતી. એટલે મને થયું કે ક્યાંક આવી કંઈક કોપી મારીને કરવું જોઈએ. એટલે કોપી એટલા માટે કહું છું, ફરી પાછી પેલી વાત છે ને એરિસ્ટોટલ અને એમની આવે, પ્લેટો અને એરિસ્ટોટલની. જેવી રીતે પ્લેટો કહેતા હતા કે કોપી ન કરવી જોઈએ, પણ એમના શિષ્ય એરિસ્ટોટલ એવું કહેતા હતા કે ભલે કોપી કરો પણ એને સર્જનાત્મકતા રીતે કરો, એમ સારી કોપી કરો, તમારી કોપી કરો, કે એમાં તમારું ઉમેરીને કરો. હા, બરાબર છે. મિથુન, એક સવાલ એવો થાય કે તમે ભાષા સાથે પણ સંકળાયેલા છો. તમે પોતે મરાઠી છો પણ ખૂબ સરસ ગુજરાતી બોલો છો. ગુજરાતી એન્કર તરીકે જ તમે તમારી એક ઓળખ ઊભી કરી છે. ન્યૂઝ એન્કરિંગમાં ભાષાનું મહત્ત્વ તમે કેટલું ગણો? સૌથી પહેલું ભાષાનું મહત્ત્વ છે. હું ઘરે શુદ્ધ મરાઠી જ બોલું છું. ઘણી બધી જગ્યાએ મરાઠીના ડબિંગ પણ કરું છું, મરાઠી વોઇસ ઓવર પણ કરું છું. પણ મને કદાચ કોઈ કેવું, જેવી રીતે હું ઝી 24 કલાકમાં છું, અમારી ગુજરાતી ચેનલ છે, એવી રીતે અમારી ઝી 24 તાસ પણ છે, મરાઠી ચેનલ પણ છે. તો ક્યારેક કોઈક મજાકમાં કોઈક મિત્રો એવું કહેતા હોય કે તું તો મહારાષ્ટ્રીયન છે તો તું ઝી 24 તાસમાં પણ ચાલી શકે એમ, એટલે એન્કર તરીકે. તો મને એમાં એક ડર કેવો લાગે કે કદાચ હું જે લખેલું છે વાંચી જાઉં, મરાઠીમાં વાંચી જાઉં, પણ જે ફ્લો જે ગુજરાતીનો મારો છે, કારણ કે નાનપણથી ગળથૂથીમાંથી ગુજરાતી મારામાં આવી ગયેલું છે, એટલે વિચાર કરવો, ગુજરાતીમાં વિચાર કરવો, પછી અસ્ખલિત બોલવું, ઘણા બધા શબ્દો જે છે ગુજરાતીના એ આપણને સતત યાદ રહેતા હોય. એટલે ગુજરાતીનું મહત્ત્વ, જે રીતે તમે ભાષાનું મહત્ત્વ કીધું, એ સૌથી પહેલું મહત્ત્વનું છે કે આપણે કોઈ બી ગુજરાતના પેલું 12 ગૌએ બોલી બદલાય, એ કોઈ બી ગામમાંથી આપણે આવેલા હોઈએ, કોઈ પણ ગામમાંથી આવેલા હોઈએ,
પણ જ્યારે આપણે માધ્યમ સાથે જોડાતા હોઈએ, જ્યારે આપણે સમાચાર આપવાની પ્રક્રિયા કરતા હોઈએ, ત્યારે તો શુદ્ધ જ હોવું જોઈએ. અને આ મને એટલા માટે લાગે છે કે હું ઘરે મરાઠી ચેનલ પણ જોઉં છું, એટલે એ પ્રોગ્રામિંગની હોય કે ભાઈ ન્યૂઝની હોય કે પછી આપણે બીજી કોઈ બેંગોલી હોય કે પછી તમિલ તેલુગુ હોય કે ભાઈ પંજાબી હોય, એ જોતા હોઈએ ત્યારે એ લોકો જે પ્રસ્તુત કરે છે એ શુદ્ધ ભાષામાં જ કરે છે અને એનો સતત એ આગ્રહ રાખે છે. હા, કદાચ મરાઠી ચેનલમાં ક્યાંક કોઈ ગામડાનો કોઈ રિપોર્ટર હોય તો એ ત્યાંનું બોલશે, રિપોર્ટર બોલી શકે, પણ જ્યારે તમે એન્કર તરીકે બોલો છો ત્યારે તો તમારે શુદ્ધ જ બોલવું જોઈએ. અને આનો આગ્રહ રાખો તો જ પેલું કેવું છે કે આપણે પહેલાં કહેતા હતા કે તમે છાપું વાંચો, તમે માધ્યમથી, જો તમારે ગુજરાતી શીખવી હોય કે કોઈ બી ભાષા શીખવી હોય તો તમે છાપું વાંચો તો તમને ભાષા આવડશે અથવા તો તમારી ભાષા શુદ્ધ થશે. મારું પોતાનું એવું થયેલું છે. ત્યારે મરાઠી બાબતે, ગુજરાતી બાબતે નહીં. તો હવે એ કરવું એ તો મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે કોઈ આ પ્રકારનું માધ્યમ જુએ, કોઈ અમુક એક ગુજરાતી ચેનલમાં કોઈ ગુજરાતી એન્કર એવી રીતે બોલતું હોય કે જે બરાબર ગુજરાતી નથી બોલતું, તો ભાઈ એ શીખનાર એવી રીતે ગુજરાતી શીખે. બરાબર છે. એટલે એ જે ભૂલ છે અથવા એ જે ભાષા પ્રત્યેની થોડીક ઓછી લાગણી છે અથવા સમજ ઓછી છે, એ બીજા જનરેશન સુધી પહોંચી જાય અને બહુ જ ખરાબ વસ્તુ થશે જો એવું પહોંચી જશે ને. બિલકુલ. આપણે આ જ મુદ્દે વાત કરીએ મિથુન, તો કેટલી સજ્જતા ભાષાના મુદ્દે ન્યૂઝ એન્કરે અથવા પ્રેઝન્ટર્સ જે છે એ લોકોએ રાખવી જોઈએ એવું તમને લાગે છે? તમારો અનુભવ શું કહે છે? આપણે એક ડિસ્ક્લેમર પહેલાં જ આપી દઈએ કે આપણે, તમે જે ઉદાહરણ આપો એમાં આપણે કોઈ પણ વ્યક્તિના વિશે ઘસાતું બોલવાનો કે એવો કોઈ પ્રયત્ન નથી, પણ જે ઘણા બધાની ફરિયાદ પણ છે, જે ચાલી રહ્યું છે, જે ચેનલ્સ પર જે રીતે ન્યૂઝને રજૂ કરવામાં આવે છે, એની રજૂઆત વિશે, ભાષા વિશે ઘણા બધા પ્રશ્નો છે. તમે એક એન્કર તરીકે આને કેવી રીતે એક્સપ્લોર કરો અથવા આની વાત કરો તમે? સૌથી પહેલાં તો તમને કહું ને તો કાનમાં વાગે. અને આપણે આટલા બધા વર્ષો આકાશવાણીમાં કામ કર્યું હોય ને એટલે આપણે ત્યાં સતત એક શબ્દ સંભળાતો હોય, કર્ણપ્રિય. એ કર્ણપ્રિય શબ્દ પણ નથી સાંભળવા મળતો, એટલે એ અનુભવ નથી થતો. કેવું થાય કે જ્યારે આપણે રેડિયોમાં કામ કરતા હોઈએ, એટલે કે રેડિયોમાંથી આપણે ઉદ્ઘોષક તરીકે કામ કરતા હોઈએ કે એક ન્યૂઝ ચેનલ એન્કર હોઈએ, આપણે જે બોલીએ છીએ એ દર્શક સુધી અથવા શ્રોતા સુધી જાય છે તો એને સાંભળવું ગમવું જોઈએ. પહેલાં તો ચલો ડ્રેસિંગ સેન્સ સારી હશે એ તો હોવાની જ છે, અને આજકાલ ઘણા બધા લોકો ફેશન કરતા હોય છે અને ચલો એ સમજ સારી છે, આપણે માનીએ, સરસ મજાના કપડાં પહેર્યા તે બધું, પણ પેલું નથી કહેતા કે બોલે એટલે પૈસા પડી જાય, પણ એવું ના થવું જોઈએ. કારણ કે કેટલીક વાર કેવું થાય કે અમુક જણા એવી રીતે બોલે ને કે સીધું કાનમાં વાગે અને એમને એ ખબર નથી પડતી. આપણે જ્યારે કોઈક રેકોર્ડિંગ કરીએ ત્યારે હેડફોન પહેરતા હોઈએ, અને હેડફોન એટલા માટે પહેરીએ છીએ રેડિયોમાં હોઈએ કાં તો એવી રીતે કે આપણે જે બોલી રહ્યા છીએ એ શબ્દો છે, એ વાક્ય જે છે, એ વાક્ય રચના છે, એ બરાબર રેકોર્ડ થઈ રહી છે કે નહીં એ આપણને હેડફોનમાં સંભળાતી હોય. હવે એ જે આખી પ્રક્રિયા છે ને એ એમના કાને કરવાની બંધ કરી દીધી છે કે તમે જે બોલી રહ્યા છો એ પહેલાં તો તમને કાનમાં વાગે છે કે નહીં, પણ નથી વાગતું એમના કાનમાં. અને એટલે એમને સમજાતું નથી કે તમે જે ટોનમાં બોલો છો એ ટોનમાં સામેવાળાને વાગશે. બીજું કે શબ્દોની વાત, મને તો એવું થાય છે કે ભાઈ આ જે લોકો આવી રીતે કરે છે એ નાનપણમાં ગુજરાતી મીડિયમમાં શીખ્યા હોવા છતાં પણ શું દેશી હિસાબ બરાબર વાંચ્યો જ નહીં હોય, કક્કો બારાખડી એ બધું વાંચ્યું જ નહીં હોય. કારણ કે જે આંકડા છે એનો ઉચ્ચાર પણ ખોટી રીતે, જે શબ્દો છે એનો ઉચ્ચાર ખોટી રીતે, ક ખ ગ ઘ એનો ઉચ્ચાર પણ ખોટી રીતે. અને મને એટલા માટે આ લાગી આવે કે મારી માતૃભાષા મરાઠી છે, છતાં પણ જ્યારે હું કોઈ ગુજરાતી આવા કોઈ વ્યક્તિને કહેતો હોઉં ને તો ત્યારે મને ખરેખર એવું થાય કે તારી તો આ માતૃભાષા છે અને તારી જવાબદારી પણ છે. હા, અને તું એને ખોટી રીતે બોલે, ખોટી રીતે પ્રેઝન્ટ કરે તો ના ચાલે. પણ કેવું છે કે મને એ બાબતે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે ગુજરાતમાં બધી રીતે બધું જ ચલાવી લઈએ છીએ, અને જ્યારે બધી વાત આવે ને કે ચાલી જશે, હવે વાંધો નહીં આવે, પણ
આપણે છે ને વાંધો નથી આવતો એ આપણને વાંધો નથી આવતો, પણ જ્યારે આવું ને આવું ખરાબ ને ખરાબ, એટલે પેલું કેવું થાય કે કોઈક એક આપણે નથી કહેતા કે શબ્દનો અપભ્રંશ કેવી રીતે થયો હશે, કોઈ પણ એક શબ્દનો, તો એ ખોટી રીતે બોલાતા આગળ જતાં આપણને એવું લાગે કે આ શબ્દ આવી રીતે જ બોલાય છે, પણ ખરેખર આપણે જ્યારે થોડાક વર્ષો પાછળ જઈએ તો અરે આ શબ્દ આવી રીતે નથી બોલાતો, આ શબ્દોનો ઉચ્ચાર આવી રીતે છે. પણ એ જે પ્રક્રિયા હતી ને એ બહુ સ્વાભાવિક હતી, નેચરલ હતી. હવે જે થાય છે ને એ થોડોક હાર શબ્દો જો વાપરીએ આપણે તો અત્યાચાર થાય છે. અને તમે જે પેલું કીધું કે ચાલે છે, પણ એક સમય આવશે કે જ્યારે અટકી જશે એવું લાગે છે, દુકાનો બંધ થઈ જશે. કારણ કે આ છે ને બહુ ગંભીર વિષય છે. મિત્રો, આપણે મિથુન સાથે વાત કરી રહ્યા છે. હવે થોડીક આપણે ગંભીર વાત તો કરીએ, હવે થોડીક રમૂજી વાત પણ કરીએ. એવા કિસ્સાઓ પણ તમારા એમાં હશે અનુભવમાં કે જેમાં ક્યાંક એવી રમૂજ ઊભી થઈ હોય, એ વાત આપણે શ્રોતા મિત્રો સાથે શેર કરીએ. એટલે ઘણી બધી વખત રમૂજ એ રીતે ઊભી થાય છે કે અમે હમણાં જેવી રીતે કીધું ને કે સાંભળવાથી થાય કે હવે જેવી રીતે મેં હું કોઈને શીખવતો હોઉં કે બકા નળ બોલ, નળ, તે નળ કે અળ બોલવાનું જે ઉચ્ચાર છે એને અડ કરી નાખે, તો પછી આપણને એવું થાય કે કેટલી વાર કહેવાનું, અને નડે, અરે નડે એટલે કાનમાં વાગે એમ. પણ તમે યાર આટલું જેને કાનો માત્રા પણ નથી એવો નળ શબ્દ જે છે એને પણ બરાબર નથી બોલી શકતા. પછી મને પેલું યાદ આવે કે જ્યારે આકાશવાણીમાં ઓડિશન આપતી વખતે અઘરામાં અઘરા શબ્દો બોલાવડાવે. અઘરામાં અઘરા શબ્દો એટલા માટે બોલાવડાવે કારણ કે હવે આનાથી અઘરા શબ્દો કદાચ નથી આવવાના, પણ આ જો તમે શબ્દો બોલી શકો છો તો તમે ઉદ્ઘોષક તો સાદા આવડી જશે. પણ આ તો સાદા પેલા જે કહેવાય ને કાનો માત્રા વગરના શબ્દો પણ નથી બોલી શકતા, અને પાછું પરફોર્મ તો કરવું છે, ન્યૂઝ એન્કર તો બનવું જ છે. અને પેલું જે MBA ભણીને આવે છે ને, એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિગ્રી નહીં, મને બધું આવડે. અચ્છા, આ એક છે ને એવું અંદર આમ ઠસી ગયેલું હોય છે. ઓવર કોન્ફિડન્સ તો જોઈએ જ, બરાબર, આમાં કારણ કે કેમેરા સામે જોઈએ, સ્ટેજ સામે જોઈએ, રેડિયોમાં પણ જોઈએ, માઇક સામે જોઈએ. ઓવર કોન્ફિડન્સ એટલો ને કે મને તો બધું જ આવડે છે, કોઈને મને કહેવાની હિંમત કેવી રીતે થાય, મારો તો ઈગો ક્લેશ થઈ જાય એકદમ. આમ મારો ઈગો, બે તું કોણ મને કહેવા વાળો, ભલે તે આટલા બધા વર્ષો કામ કર્યું હોય તો મને કોણ તું કહેવા વાળો. કારણ કે મને તો કામ કરીને 2 વર્ષ થઈ ગયા, અને 2 વર્ષ એટલે તો આમ ઇઝ ઇક્વલ ટુ 20 વર્ષ કરી નાખે. અને કેવું થાય કે આપણે પેલું નથી કહેતા, જે પેલી શબ્દના અપભ્રંશની વાત કરી, કોઈક વસ્તુ ખોટી રીતે બોલવાની શીખી છે, બરાબર, હવે એ સતત એને પછી એવું લાગ્યા કરે કે આ જે ખોટું શીખેલું છે ને આ જ સાચું છે. પછી એ બીજી ચેનલમાં, ત્રીજી ચેનલમાં, કાં તો કોઈ બીજી જગ્યાએ જાય તો એવી રીતે જ બોલે. અને પછી કદાચ ચેનલનો હેડ પણ થઈ ગયો હોય, એટલે પછી રિક્રુટ પણ એવા લોકોને કરે. અને તમે ડોની વાત કરીને તો મને એક વાક્ય એવું આવ્યું કે ગોરી ગરી લીધી, બરાબર. હવે આના એવડા બધા અનર્થો થાય, બરાબર છે, ગોળી ગળી લીધી. જયેશભાઈ, કે એવું તો મને નથી લાગતું ને કે આગળ ળ છે ને એ નામશેષ થઈ જશે, કે બોલી જો હારું જે બોલી નથી શકાતું એ કેવી રીતે હોઈ શકે એમ. એટલે આ જે પ્રજા છે ને એ કાઢી જ નાખશે એને પેલામાંથી. ળ ના હોવો જોઈએ, કારણ કે લ થી ચાલી જાય છે, હેરાન કરે છે. હા, ડ થી ચાલી જાય છે. નલ, અરે ભાઈ નલ જો તમે કહો તો હિન્દીનો છે, બરાબર છે, પણ છે નળ જે ગુજરાતીનો છે, તો એની જગ્યાએ કાઢી નાખવાને એમ. એટલે ઘણા બધા શબ્દો, ઘણા બધા જે બોલવાની રીત છે બધી આગળ જતાં છે ને નીકળી જશે. પછી આપણે એવું થઈ જશે કે હમણાં જ તમારે ત્યાંથી બહાર આવતા જે ઘણી બધી એન્ટિક વસ્તુઓ નથી, માણસો આવી રીતે જે છે ને એ એન્ટિક થઈ જશે. કે એટલે જે લોકો ભાષાનો આગ્રહ રાખશે, ગાંડા છે હારા, એટલે એ લોકો માઇનોરિટીમાં તો હશે જ હશે, અને એમને જુદા પણ કરી દેવામાં આવશે. સાચી વાત છે. હવે મિથુન, એક સવાલ એવો થાય કે ધારો કે ન્યૂઝ એન્કર, અમારા ઘણા બધા જે શ્રોતા મિત્રો છે કોમ્યુનિકેશનના બી છે, એન્કરિંગમાં, આરજેઇંગમાં ને એમાં રસ લેવાવાળા બી છે. ઘણી બધી વાત તમે ભાષાની તો કરી જ કરી. હવે જે
સજ્જતા કેળવવી હોય ભાષાની, અને હું એવું માનું છું કે આ છે ને પરફોર્મન્સ છે. હા, બિલકુલ. આ ઘણી બધી વસ્તુઓનું સંમિશ્રણ છે. તમે એક કલાકાર હોવો જોઈએ, તમે એક ભાષાના જ્ઞાની હોવો જોઈએ, તમને કોન્ફિડન્સ સરસ હોવો જોઈએ. વિઝ્યુઅલ્સ ને બધું તો છે, ધારો કે એ કોસ્મેટિક છે, બહારથી બધું સરસ રીતે તમે ગોઠવી શકશો, પણ આ અંદાજની તૈયારી કરેલી હશે ને તો પેલી તૈયારીમાં બહુ વાંધો નહીં આવે. તમારું શું કહેવું છે? બહુ જ તમારી વાત બહુ જ સાચી છે કે ભાષા જે છે ને એ જેવી રીતે આગળ મેં વાત કરી કે રેડિયો પર હોય, ટીવી પર હોય, જો આપણે જો આવવું હોય ને, એટલે કે રેડિયોના ફિલ્ડમાં આવવું હોય કે ન્યૂઝ એન્કરના ફિલ્ડમાં આવવું હોય કે પછી એક સ્ટેજના એન્કર તરીકે પણ બનવું હોય કે પછી સારા એક્ટર પણ બનવું હોય, જો તમને એવું લાગે છે ને કે તમે જે ભાષામાં કામ કરવા માગો છો, ગુજરાતી, હિન્દી, મરાઠી, જે પણ પ્રાદેશિક ભાષામાં, તો તમને એવું મનથી જ્યારે લાગે, અને આપણે એવું નથી કહેતા કે આપણે મનથી છે ને પોતાને પહેલાં તપાસવું જોઈએ કે ભાઈ હું આના માટે સજ્જ છું, નથી તો પછી જવું જ ના જોઈએ. કારણ કે જ્યારે તમે એન્ટ્રી મારો છો ને ત્યારે કંઈક તો તમારામાં હોવું જોઈએ. હવે હું મારી એક બહુ જ પાછળ જો થોડીક વાત કરું તો મને ભણવામાં ચલો એટલું બધું કદાચ ના હોય, પણ જ્યારે પણ મને ગુજરાતીમાં હોય અને ત્યારે ટીચરો એવું કહે કે ભાઈ આ પાઠ વાંચવાનો છે કે આ કવિતા વાંચવાની છે, તો પહેલો હાથ ઊભો થાય, ભલે ગમે તેવું આવડે, પણ ત્યાં તમારી આ પ્રકારની જો સ્થિતિ હોય કે ભાઈ ના હું વાંચીશ, બધાની સામે હું ઊભો થઈને અને પાઠ વાંચીશ, હું કવિતા વાંચીશ, તો એ જે તમારી સજ્જતા છે ને એ આગળ જતાં તમને બહુ જ ફાયદાકારક રહે. બરાબર. હવે સૌથી પહેલાં તો ભાષાનું ના હોય તો ના ચાલે. બીજું કે તમારું જે લખાણ છે એ લખાણ તમારું ત્યારે જ સારું આવશે જ્યારે તમારી ભાષા સારી હશે. હવે આપણે આ પેલી નળ ને નળવાળી વાત કરી, એ લખવાના પણ એવી રીતે જ છે. કારણ કે ઘણી બધી વખતે આપણે કહેવીએ ને કે જેવું લખાય છે એવું બોલાય છે, અને પછી કેવું થાય છે કે લખી નાખ્યું છે, ક્યારેક એવું કહી દે તું બરાબર બોલી નાખ ને, લે ભાઈ પણ તમે પ્રોપર લખ્યું હોય તો પેલું પ્રોપર બોલશે. એટલે આપણું જે લખાણ છે એ પણ એટલું જ સારું હોવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે આપણા કાન છે ને એ પણ એટલા જ સરવા હોવા જોઈએ કે આપણે જે કંઈ બોલી રહ્યા છીએ, જે રેકોર્ડ કર્યું છે એ પ્રોપર છે કે નહીં એ પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ. પછી આપણે જેમને કોઈને આપીએ પછી એમાં એને મૂલવે કે ભાઈ આ બરાબર છે કે નહીં, એ પછીની વાત છે. પહેલાં તો આપણે, હવે હું એક નાનકડી વોઇસ ઓવરની વાત કરું કે જે ન્યૂઝ ચેનલમાં વોઇસ ઓવર હોતું હોય, જેમાં પેકેજોમાં એ બહુ જ કામ લાગે. તો હવે જ્યારે નોર્મલી કેવું હોય કે સ્ક્રિપ્ટ લખો પછી સામાન્ય વાત છે કે સ્ક્રિપ્ટ લખ્યા પછી વાંચવી જોઈએ, અને વાંચ્યા પછી જ તમે બીજાને આપવી જોઈએ કે ભાઈ આ સ્ક્રિપ્ટનો વોઇસ ઓવર કરવાનો છે કે નહીં. એ સીધી આપી દેવામાં આવે, લખીને સીધી જ. બરાબર. ઘણી બધી જગ્યાએ એવું થતું હોય. એવી રીતે જે કોઈ રેકોર્ડ કરવાવાળો હોય, એટલે વોઇસ ઓવર કરવાવાળો, સીધી લઈને વાંચી નાખે. નથી વાંચવાની, નથી એને પરફોર્મ કરવાની છે. કારણ કે એ જે કોઈએ લખ્યું છે, એ કોપી એડિટર લખ્યું છે, બુલેટિન પ્રોડ્યુસરે લખ્યું છે, એને તમે શબ્દચિત્ર ઊભું થાય એવી રીતે બોલવાનું છે. હવે જો તમે શબ્દચિત્ર ઊભું થાય એવી રીતે નથી બોલતા તો પછી આખી એની મજા મરી જાય છે. સર ચલો એકવાર તમે સારું બોલી શકો છો, તમારામાં આ ળ ડના પ્રોબ્લેમ નથી, પણ તમે ફ્લેટ વાંચી જાઓ છો, સીધું કરી નાખ્યું કે ભાઈ આ આમ છે, આમ છે. ન્યૂઝ પ્રેઝન્ટ કરો છો ચેનલ પર, એનામાં અને વોઇસ ઓવર જે તમે પરફોર્મ કરો છો એ બંનેમાં બહુ જમીન આસમાનનો ફરક છે. ત્યાં તમે સમાચાર વાંચી સંભળાવો છો, પણ વોઇસ ઓવરમાં તમે સમાચાર વાંચી નથી સંભળાવતા. ત્યાં તમે એ જે ઘટના છે એ વાર્તા સ્વરૂપે કહો છો કે આવું થયું. ધારો કે ક્રાઇમની હોય તો આ જગ્યાએ આટલી લૂંટ થઈ, કાં તો આ કેવી રીતે લૂંટ થઈ, એનું આખું છે ને તમે તાદૃશ્ય ચિત્રણ ઊભું કરો છો તમારા અવાજ દ્વારા. એની સાથે વિઝ્યુઅલ છે, પણ વિઝ્યુઅલ એને હેલ્પ કરે, પણ તમારો અવાજ શેના માટે છે કે તમે આખી સ્ટોરી ડેવલપ કરો છો. હવે એવું જો ના કરતા હો તો પછી એવા વોઇસ ઓવર કરવાનો કોઈ મતલબ નથી રહેતો. પછી માત્ર એવું થાય કે આવ્યું તમારી પાસે, વાંચી નાખ્યું. એટલે પરફોર્મ કરવું જે છે ને, તમે જે રીતે વાત કરી, પરફોર્મ કરવું દરેક વસ્તુમાં આવે છે. બરાબર છે. મિથુન, ન્યૂઝ એન્કરે ટેકનિકલી કેટલા સજ્જ થવું પડે? ટેકનિકલી એટલે એવું છે કે જે રીતે મેં જે આગળ ઘણી બધી વાત કરી, તો એવી રીતે એ બધી રીતે જો આપણે સજ્જ હોઈએ ત્યારે આપણને રોજબરોજની ઘટનાઓ છે
એનાથી આપણે અવગત રહેવું પડે. પછી આપણે હવે તો સોશિયલ મીડિયામાં એટલે કે મોબાઈલમાં પણ ઘણી બધી ચેનલો આપણે સબસ્ક્રાઈબ કરી હોય એટલે એમાંથી આપણે જોતા હોઈએ કે અચ્છા આ ઘટના બની. એટલે એ તમારા એક માઇન્ડમાં છે ને એ ઘટનાનું આપણને ખબર હોવી જોઈએ કે આવું છે. હવે કોઈક સુરતની જ હમણાં ઘટના હતી કે ગઈકાલે મસાલા પકડાયા, પેલું જે ખોટી રીતે પેલા એ પેકિંગ કરતા હતા ને એવી રીતે, એટલે નકલી મસાલા પકડાયા. એના આગળની ઘટના હતી કે એવી રીતે સુરતમાંથી નકલી પાન મસાલા પકડાયા. હવે આપણે જ્યારે મારી સામે સમાચાર આવે કે આવી રીતે મસાલા પકડાયા, ખાદ્ય મસાલા, તો હું એમાં એ લાઈન ઉમેરીને બોલી શકું કે ગઈકાલે જ છે ને પાન મસાલા ખોટી રીતે પકડાયા હતા, એટલે કે નકલી પાન મસાલા પકડાયા હતા, સુરતમાંથી જ પકડાયા હતા. એટલે કોઈ બી એની છે ને આગળની સ્ટોરી અથવા તો એને લગતી વાત આપણને ખબર હોય છે. કારણ કે બ્રેકિંગ ન્યૂઝ જે છે એ 2-4 લાઈનોમાં 5 લાઈનોમાં આવે, પણ એને લગતી ઘટના કાં તો જો હોય તો તરત આપણા દિમાગમાં હોય તો આપણે એ બોલી શકીએ. એટલે એટલી સજ્જતા ન્યૂઝ એન્કર પાસેથી એક્સપેક્ટેડ છે. હા, એ તો હોવી જ જોઈએ, એ તો હોવી જ જોઈએ. બરાબર છે. બીજું એ કે જ્યારે સમાચાર વાંચતા હોઈએ આપણે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ હોવી જોઈએ કે આપણે જે સમાચાર ટેલિપ્રોમ્પ્ટરમાં વાંચી રહ્યા છે એ પેલા વોઇસ ઓવર જેવું જ કે માત્ર વાંચી નથી નાખ્યા, કારણ કે એ આપણે દર્શક સુધી પહોંચાડવાના છે. એટલે એ રીતે પહોંચાડવાના છે કે જેમાં ભલે 1 લાઇનના સમાચાર હોય, 2 લાઇનના સમાચાર હોય કે આખું ક્યારેક બહુ મોટું એન્કર વિઝ્યુઅલ હોય, લાંબી આખી વાર્તાનું હોય, તો એ તમે એવી રીતે પ્રેઝન્ટ કરો કે તમારો જે દર્શક છે, ભલે તમે ચીસો નથી પાડતા, તમે મોટેથી બૂમો નથી પાડતા, છતાં પણ તમારા અવાજથી અથવા તો તમારી જે કહેવાની સ્ટાઇલ છે એનાથી એ દર્શક છે એ તમારી વાત છે એના સુધી પહોંચે અને જકડાયેલો રહે. જરૂરી નથી કે એના માટે તમે એ જે 4 લાઈનો છે કાં તો એ આખો ફકરો છે એ તમે ઊંચા અવાજે, ઊંચા સાદે બૂમો પાડીને જ વાંચો. બૂમો પાડીને નથી વાંચતા છતાં બી તમારી વાત પહોંચે ને એ જરૂરી છે. બરાબર છે. કારણ કે ચલો બૂમો પાડીને વાંચવું એ અત્યારના ન્યૂઝ ચેનલોમાં એક ટ્રેન્ડ થઈ ગયો છે અથવા તો એક જરૂરિયાત થઈ ગઈ છે એવું કહી શકાય. અમુક વખત નથી ગમતું તો બી કરવું પડે કે ભાઈ કંઈક બહુ મોટા સમાચાર આવી જાય તો મોટા સમાચાર સામે આવે છે અથવા તો બ્રેકિંગ ન્યૂઝ આ તે બધું, ત્યારે એવી રીતે. અને આમાં કેમ છે ખબર છે કે આપણે જે ગુજરાતી ઘણા બધા માધ્યમો છે ને એ સીધા હિન્દીથી ઉતરીને આવે છે. હવે હિન્દી ચેનલોમાં જો આ પ્રકારનું થાય, એમાં હિન્દી ચેનલોમાં રાડારાડીની શરૂઆત અમુક 1 વર્ષો પહેલાં થઈ અને પછી આપણે બી એને તરત એક્સેપ્ટ કરી લીધી. પણ આપણે એ નથી જોતા કે કોઈક જે ઇંગ્લિશ ચેનલો છે એમાં ક્યારે તમે કોઈને છે ને બૂમો પાડતા નહીં જુઓ. બરાબર છે. અર્થક્વેકના સમાચાર આવે કાં તો પછી કોઈ સુનામીના સમાચાર આવે તો બી પેલા જે એન્કર છે એકદમ આમ ચેરમાંથી ઉઠી જાય અને બૂમ કરવા લાગે, ભાઈ આતંક મચાઈ ગયો, એવું બધું. આમ એકચ્યુઅલી એમાં એવું છે કે બહુ મોટા અવાજે તમે વાત કરો એ સભ્યતાની નિશાની જ નથી, અને પેલું કર્ણપ્રિયવાળી વાત આખી પછી ત્યાં તૂટી જાય છે. અને ત્રીજું કે આ સમાચાર છે એ તમે માત્ર રજૂ કરી રહ્યા છો, તમે જનરેટ નથી કર્યા. ઉત્સાહ ઘણીવાર એવો હોય છે કે એમણે જનરેટ કર્યા હોય અને પછી રજૂઆત થતી હોય. એટલે આ જે મિત્રો આમાં કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં, પણ લાગે છે કે થોડીક વધારે પ્રોફેશનલ થવાની જરૂર છે એવું તમને લાગે છે એઝ અ ન્યૂઝ એન્કર? બહુ જ જરૂર. એટલે એવું છે કે આવી રીતે થઈને પ્રોફેશનલ થવા જાય છે કે ભાઈ કોઈક એક હિન્દી ન્યૂઝ ચેનલમાં આવી રીતે ચાલી ગયું, એટલે આ પ્રકારનું ગતકડું ચાલી ગયું કે ભાઈ એ જે કોઈ બૂમો પાડે છે અને એની વાત પહોંચે છે અથવા તો જોવાય છે, ચલો આપણે પણ એવું કરીએ. પણ ના કરો ને. આપણે પેલું કેવું કે સમાચાર સમજાઈ જાય છે ત્યારે કમ્યુનિકેશન પૂર્ણ થઈ જ જાય છે. હવે જે પેલો ચેનલ બદલતા એટલા માટે રોકાઈ જાય કે પેલા બૂમ પાડી એન્કરે, અને સમાચાર એટલા બધા કોઈ મહત્ત્વના હોય બી નહીં કદાચ, આ મહત્ત્વના હોય અને બૂમ પાડીને થોડી વાર રોકાઈ રહ્યો, અડધો 1 મિનિટ, ચલો સારી વાત છે, પણ શું કરવા પણ બૂમ પાડવાની? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ બૂમ પાડે છે એ બહુ ધીણા અવાજમાં બૂમ પાડે છે અને પેલું પેટમાંથી તો અવાજ નીકળતો જ નથી, કારણ કે વોલ્યુમ નથી વધારતો. આપણે પેલા આકાશવાણીમાં કેવું શીખવાડતા હતા કે વોલ્યુમ, પીચ, આરો અવરો, આ બધી વસ્તુ ક્યાંય દેખાતી નથી. અરે ધીણા અવાજમાં કચકચાઈને જે બૂમ પાડે ને,
આપણને એવું થાય કે આપણું છે ને શું કહેવાય અચાનક ટીવીનો વોલ્યુમ વધી ગયો છે કે શું, સ્પીકર ફાટી ગયું છે કે શું, પછી આપણે તરત વોલ્યુમ ઘટાડવો પડે. ક્યારેક જો આપણે જ બીજી કોઈ ચેનલો આપણા ઘરે ટીવી પર જોતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે યાર આપણે આ શું જોઈ રહ્યા છીએ એમ, અને આનાથી આપણને શું મળવાનું છે. સમાચાર જે છે એ આપણે સમજવાના છીએ આનાથી, કારણ કે એવું આમ છૂટા આમ પેલા બોમ્બ ફેંકીને મારતા હોય ને એવું લાગે ક્યારેક મને. હું છે ને મારથી થાય ને ત્યાં સુધી હું આવું નથી કરતો, કારણ કે પેલું કેવું છે કે આમ અંદરથી નથી ગમતું ને એટલે આપણે નથી કરતા. હું મારી રીતે પ્રેઝન્ટ કરું છું કે થોડોક વોલ્યુમ વધારું, પીચ નથી વધારતો, કારણ કે મને ખબર છે કે ક્યારે પીચ વધારવાની છે ને ક્યારે વોલ્યુમ વધારવાનો છે. હા, મને ધારો કે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હોય, વોલ્યુમ વધારું કે ભાઈ નોર્મલી બોલતો હોઉં એટલે અત્યારે હું એક નોર્મલ એક ટોનમાં બોલી રહ્યો છું અને પછી મારે પેલું એ કરવાનું છે તો મારું વોલ્યુમ વધારી દઈશ, પણ હું મારી પીચ નહીં વધારું, કારણ કે મને ખબર છે કે હું જો વોલ્યુમની સાથે મારી પીચ વધારીશ તો સીધું કાનમાં જઈને વાગશે. બરાબર છે. પણ મેં પેલું કીધું ને, પેલું MBA થઈને આવેલા જે છે એટલે કે મને બધું આવડે, એમને માત્ર હાઈ પીચ પર જ બોલતા આવડે. બરાબર છે. મિથુન, આપણે એક વાત એવી પણ કરીએ કે તમે એક નાનકડું એક સેમ્પલ રજૂ કરી શકો. તમારું જે તમારી સ્ટાઇલ છે પ્રેઝન્ટેશનની, એમાં કોઈક એક ન્યૂઝ તમારી પસંદગીના લઈ અને એને કેવી રીતે તમે રજૂ કરો એ વાત પણ કરીએ આપણે. એટલે જો એમાં એવું હોય કે અત્યારે જે હું અવાજમાં બોલી રહ્યો છું, બરાબર, એ જ અવાજમાં અમારે કહી રહેવાનું છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ છે, આમાં આટલા લોકો મરી ગયા છે. આ એક ટોન છે, બરાબર. એમાં કોઈ પણ ચેનલની પેલી રજૂઆતના પ્રમાણે જો પેલું એ થાય, ગંભીરા બ્રિજ તૂટ્યો છે, અત્યારે આટલા બધા લોકો મરી ગયા છે, આટલા લોકો નીચે પડ્યા છે, આ એક વોલ્યુમ વધાર્યો છે. પણ આ જ પેલા મેં તમને કીધું એ પ્રમાણે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ છે અને એમાં બ્રિજ તૂટી ગયો છે, આમ આના પર પેલું પણ આપણે કોઈક શારીરિક પ્રોબ્લેમ થઈ ગયો હોય અને આપણે જે રીતે અવાજ કાઢતા હોઈએ અને પછી એવી રીતે થાય, અને એવું ના થવું જોઈએ. બરાબર છે. એટલે એક ઉદાહરણ આપીને સમજાય. બિલકુલ બિલકુલ. હવે એક સવાલ એવો થાય કે ન્યૂઝ એન્કરિંગ જે આખી જે કરિયર તરીકે પણ ઘણા બધા જે આપણને સાંભળવાવાળા છે એ લોકો આમાંથી ઘણા બધા ટેક હોમ એમના માટે હશે. આ ક્ષેત્રમાં ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે? બહુ જ બધી છે, કારણ કે આપણે એવું કહીએ ને કે થોડાક એક વર્ષો પાછળ જઈએ તો ઘણી બધી રેડિયો ચેનલ આવી, પછી એ અમુક એકથી આવતી, કારણ કે મને ખબર ત્યાં સુધી અમુક એક વખતે જ લાયસન્સ મળે, અમુક એક શહેરમાં અમુક એક એટલા જ લાયસન્સ મળે, પછી ના મળે, એટલે એક સીમિત માત્રામાં થઈ ગયું. જ્યાં સુધી હું રેડિયો પર પણ આરજે રહી ચૂકેલો છું. અત્યારે જે રેડ FM છે એ વડોદરામાં, એનું નામ SFM હતું, એના પર આરજે હતો. અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, કે પછી હવે નાના ટાઉનમાં પણ રેડિયો છે. એટલે જેટલું રેડિયોમાં ઓપોર્ચ્યુનિટી છે એના કરતાં વધારે ચેનલમાં એટલા માટે છે કારણ કે દર વર્ષે એકાદ ચેનલ ખુલતી હોય, અથવા તો એવું કહેવાય કે ઇલેક્શન આવે ત્યારે ઘણી બધી ચેનલ્સ ખુલતી હોય, કમાઈ બી જતી હોય. હવે ના કમાતી હોય કેટલું આપણને ખબર નથી, પણ ઓપોર્ચ્યુનિટી તમને મળી જાય. હવે એવી કોઈક જે નવી ચેનલ ખુલી હોય એમાં તમે એન્કર બની જાઓ અથવા તમને એન્કર બનાવી દેવામાં આવે, પછી તમને એનો જે 4-5 મહિનાનો 6 મહિનાનો અનુભવ આવે એટલે એકવાર પેલી ગાડી ચલાવતા આવડી જાય, બરાબર. એટલે તમને બીજી ચેનલવાળા જુએ, જ્યાં જરૂરિયાત હોય તો જે સ્થિર થઈ ગઈ હોય તો ત્યાં તમને લે. એટલે ઓપોર્ચ્યુનિટી તો ઘણી બધી છે. પછી આમાંની એક પેલી વાત કરું કે જે મેં ગાડી ચલાવવાની જે વાત કરી એ પણ બહુ આમ રસપ્રદ વાત એવી છે કે આપણને છે ને કાર ચલાવતા આવડી ગઈ છે, બરાબર, પણ એ કાર ચલાવતા આવડી છે એ ભાઈ સીધું આપણે છે ને રસ્તા પર મૂકી દીધા છે. ભાઈ તમને કાર કેવી રીતે ચલાવી એ ખબર છે, પણ રસ્તા પર ક્યાં બ્રેક મારવી, ક્યાં હોર્ન મારવો, કઈ જગ્યાએ ગાડી સ્લો કરવી, કઈ જગ્યાએ તમે ગાડી ફાસ્ટ કરો કે રસ્તો ખુલ્લો છે એટલે એ નથી ખબર હોતી. પછી રમાટ ગાડી છે ને ફૂલ સ્પીડે એક્સિલેટર દબાઈને 5મા ગિયર પર જ રમાટ જવા દો, એમાં પછી બહુ જ એક્સિડન્ટ થતા હોય છે. અને મિથુન, આપણે હવે થોડીક એવી પણ વાત કરીએ કે ધારો કે આમાં સિન્સિયરલી કોઈએ તૈયાર થવું છે એઝ અ મીડિયા પર્સન. ધારો કે આપણે એન્કરિંગ કહીએ, આરજેઇંગ કહીએ, ન્યૂઝ એન્કરિંગ કહીએ, પ્રેઝન્ટેશન ઓફ રેડિયો પ્રોગ્રામ,
ભાષાની વાત કરીએ આપણે, એણે જે ઇનપુટ્સ છે, તો કે સોશિયલ મીડિયા સિવાયના પણ જે માધ્યમો છે જેના થકી એ પોતાની જાતને તૈયાર કરી શકે, એ તૈયારી કેવી હોવી જોઈએ? કારણ કે સોશિયલ મીડિયા અત્યારે વ્યાપ એટલો બધો વધી ગયો છે કે ઘણું બધું માહિતીનો વિસ્ફોટ છે. હવે એમાંથી સિલેક્શન કરી અને પોતાને અનુકૂળ આવે એ રીતે કન્ટેન્ટ મેળવી અને પછી તૈયારી કરે, એવું કેવી રીતે કરવું જોઈએ? તમે એક સિનિયર ન્યૂઝ એન્કર તરીકે શું સલાહ આપો? એટલે હું એમાં એક નાનો મારો છે ને એક અનુભવ તમને કહું કે ગુજરાતી ભાષા મારી બહુ જ સારી છે. મરાઠી ભાષા બહુ ઘણા બધા વર્ષો પહેલાં, આઈ થિંક 2000ની સાલમાં અથવા 2002 સુધીમાં કેવું, મારી ઘણી બધી મરાઠી ભાષામાં ગુજરાતીનું બહુ જ પ્રભુત્વ હતું, જેના કારણે સારી નહોતી. તો મને અમુક એક એવા અનુભવ થયા કે જેના કારણે મને આમ સાંભળવું પડ્યું કે તારી આ મરાઠી ભાષા હોવાના છતાં પણ તને નથી પેલું એ થતું, આમ તેમ બધું બહુ જ વાગ્યું. તો એ મારી રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો. મેં એકલવ્યની જેમ ઘણી બધી જે પૂનાની સિરિયલ્સ છે મરાઠી અથવા ફિલ્મો છે એ જોઈને સાંભળીને હું વારંવાર એ કહું છું કે કાન જે છે ને, આપણો કાન, એ આના માટે બહુ જ મહત્ત્વનો છે. કારણ કે ફરી પાછું પેલું થિયેટર આવે, ઓબ્ઝર્વેશન તમે કરતા જાઓ તો તમે બહુ જ શીખો છો. જરૂરી નથી કે ઓબ્ઝર્વેશન માટે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમે શીખો. ઇન્સ્ટિટ્યૂટમાં તમને શું શીખવા મળે કે પેલી જે વાત કરીને કાર કેવી રીતે ચલાવી એ તમને શીખવા મળે, તમને બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી તમે પરિચિત થાવ, ત્યાં તમને સારું લખતા શીખવાડે, પછી માઇક પર કેવી રીતે બોલવું એ શીખવાડે, કેમેરાની સામે કેવી રીતે પરફોર્મ કરવું એ શીખવાડે. એ બધું બરાબર છે, પણ પછી જ્યારે તમે બહારની દુનિયામાં જાઓ છો, ખરેખર એ પ્રેક્ટિકલ એનામાં જાઓ છો, ત્યારે બધી જ વસ્તુ તમને ઓબ્ઝર્વેશનથી શીખવાની છે. હવે તમારી આંખો અને કાન કેટલા ખુલ્લા છે એ તમારા પર આધાર રાખે છે કે તમે કેટલું સારું શીખી શકો અને કેવી રીતે શીખી શકો. હવે જેવી રીતે હું મારા ઉદાહરણમાં કહું કે એવી રીતે મેં કર્યું જેના કારણે મારા મરાઠી પર બી એટલું જ પ્રભુત્વ હું મેળવી શક્યો જેટલું મારું ગુજરાતી પર છે. તો એવી જ રીતે જ્યારે તમે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણીને જાઓ, તમે ન્યૂઝ એન્કર તરીકે ભણીને જાઓ કે પછી તમે કોપી એડિટર તરીકે ભણીને જાઓ કે પછી તમારો રસ રિપોર્ટર બનવામાં હોય કે પછી તમારો રસ આરજે બનવામાં હોય કે પછી એક્ટિંગ માટેનો હોય, એ બધું જ છે ને, એ બધું કર્યા પછી ઓબ્ઝર્વેશન બહુ જ મહત્ત્વનું છે કે તમે એવા કયા તમારા સિલેક્ટેડ લોકોને તમે સાંભળો છો, અથવા તો એ કયા સિલેક્ટેડ લોકોને સાંભળીને અથવા તો એમની પાસેથી તમે એકલવ્યની જેમ શીખો છો, એ બહુ મહત્ત્વનું છે. ને હવે આમાં સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે એવું કરવામાં તમે એવા કોઈકને ઓબ્ઝર્વ કરતા થઈ જાઓ અથવા તો એવા કોઈકને તમે તમારા પોતાના ગુરુ બનાવી દો કે એ પાછા પેલા MBA વાળા હોય અથવા તો જેને કહેવાય ને કે એ પાછા ખોટી રીતે પરફોર્મ કરતા હોય. એટલે એમાં એવું કહી શકીએ આપણે એમને કે તમે એ પસંદગી પણ તમારી જે ચોઈસ છે તમારી પોતાની, એના પ્રમાણે કરી અને તમારી એક પોતાની આગવી ઓળખ ઊભી થઈ શકે એવી રીતે તમે એ પસંદગી કરો, તો મને લાગે છે કે એમાં એટલે પસંદગી કરવી પણ એમાં પણ બહુ જ છે ને પેલું એ છે કે પેલું છે અતિશુદ્ધ પરિશુદ્ધ કાં તો અણિશુદ્ધ પરિશુદ્ધ રીતે તમે છે ને એની પસંદગી કરો, એવી ચોક્કસ વ્યક્તિની પસંદગી કરો. કારણ કે કેવું છે કે તમે કોઈ સારા વ્યક્તિની પસંદગી કરો અને તમે એની પાસેથી એકલવ્યની જેમ શીખો, એને સાંભળીને અથવા તો એને જોઈને, તો તમે બહુ જ સારી રીતે તમે પરફોર્મ કરી શકશો. પણ જ્યારે તમે કોઈ ખોટા વ્યક્તિની પસંદગી કરી લો કે મને આ ગમે છે, ભાઈ ઓકે ચલો તમને ગમે છે, જોવું સાંભળવું ગમે છે, પણ એ પોતે જ ખોટી રીતે પરફોર્મ કરી રહ્યું હોય કે કરી રહી છે કે કરી રહ્યો હોય, ત્યારે તમારામાં પણ એવું જ આવશે. કારણ કે સીધું કેવું છે કે તમે કોઈને આત્મસાત કરો છો, હવે સારા વ્યક્તિને આત્મસાત કરો છો તો સારું આવશે, ખોટા વ્યક્તિને આત્મસાત કરો છો તો ખોટી રીતે આવશે. અને પછી એકવાર જો એ આવી ગયું, સારું આવી ગયું તો તમારામાં સારું જ એમાં પ્લસ થતું જવાનું, પણ ખોટું આવી ગયું તો એ ખોટું આગળ એ ખોટામાં પ્લસ થતું જવાનું છે. એને એમાં એવું પણ છે કે કદાચ જે ખોટી રીતે એટલે આવી રીતે પોપ્યુલારિટી એની વધારે હોય એ પણ શક્ય છે. હા, એ પણ છે. તો પણ તમારે લાંબો રસ્તો પસંદ કરવો જોઈએ અને જે તમે જાતે કન્વિન્સ થયા હોય તમારા પોતાના માટે કે મારો રસ્તો આ દિશામાં છે, એ તૈયારી કરવી જોઈએ. મિથુન, એક સવાલ એવો થાય કે તમને ફેમિલી સપોર્ટ કેવો રહ્યો આમાં?
આ તમારી જે જર્ની છે એમાં? પહેલેથી મારા પપ્પાનો સપોર્ટ એટલા માટે થિયેટરનો રહ્યો કારણ કે એ પોતે પણ થિયેટરમાં કામ કરવા માટે બહુ જ ઉત્સાહિત હતા. પણ પેલું જે કહેવાય ને કે જોબની સાથે સાથે એ થિયેટર કામ કરતા હતા, થિયેટરમાં સિરિયલ્સમાં ને બધામાં કામ કરતા હતા. એટલે એમની સાથે જઈને, એમની સાથે મરાઠી નાટકોમાં જઈને, કાં તો પછી એમને જોઈને પહેલેથી મને ઈચ્છા હતી ને એમને બી એવું હતું કે હું આ લાઈનમાં જઉં. ઘણા બધા લોકો એવું હોય કે આપણે કદાચ મેં જેવી રીતે નાટકમાં મેં ડિગ્રી કરી અને એ પણ 12મા પછી સીધી છે. અમુક લોકો કેવું કરે કે BCom, BA, BSc બધું કર્યા પછી અચ્છા એકવાર ચલો ભણી લીધું છે ને પછી આમાં જાઓ. પણ એવું નહીં, હું ભણ્યો જા. હવે એવું ડેરિંગ પણ છે ને પપ્પાનું હોવું એ બહુ જ મોટી વાત છે. લોંગ બેક 20 વર્ષ પહેલા. અને અરે હું અત્યારના સમયમાં પણ કહું છું, હું કોઈને એવું કહું ને કે મેં BA વિથ થિયેટર પરફોર્મિંગ આર્ટ કર્યું છે, તો થિયેટરનું શું ભણવાનું? થિયેટરમાં થોડી ડિગ્રી હોય. અત્યારે બી ઘણા બધા લોકોનું આપણે એવું છે ને સાંભળવા મળે. હવે એ ઘણું બધું સારું થયું છે કે કદાચ ઘણી બધી જગ્યાએ એવું છે કે 12મા પછી સીધું તમે જર્નલિઝમમાં ડિગ્રી કરી શકો, માસ્ટર ડિગ્રી કરી શકો, અથવા તો સીધું જ તમે આવી રીતે અલગ અલગ એની ઇન્સ્ટિટ્યૂટ બનેલી છે. તો પણ મેક્સિમમ લોકોના મગજમાં હજુ પણ એવું છે કે આ બધું સાઈડમાં, મેઇન તો બધું જે મેઇન સ્ટ્રીમ વાળું છે નોકરી એનાથી મળશે એવું નથી. હા, એટલે છેલ્લે એ વાત આવી જાય છે અને ઘણા બધા અંશે સાચી પણ છે, કારણ કે આ બધા ક્ષેત્રો એવા છે કે કલાના ખાસ કરીને કે જે તમને સ્થાયી ઇન્કમ, સ્થાયી આવક આપે એ જરૂરી નથી. પછી એના માટે તમારે તૈયારીઓ કરવી પડે, થોડાક વર્ષો રગડાવવું પડે અને પછી એ તમે કેટલા સારા પરફોર્મર છો ને એ હિસાબે તમે ટકી શકો. મેં પહેલાં જે પેલી ટકવાની વાત કરી ને, કારણ કે કેવું છે કે ઓળખાણથી તો કદાચ તમે કોઈક જગ્યાએ આવી જાઓ, કોઈક રેડિયોમાં હોય કે કોઈ ન્યૂઝ ચેનલમાં હોય કે કોઈ બી જગ્યાએ ઓળખાણથી એકવાર આવી જાઓ, પછી એ જગ્યાએ તમે ટકી રહો ને એ તમારી કાબિલિયતના કારણે ટકી રહો. બરાબર. એ જે બી સંસ્થા હોય એને કોઈક તમારામાં 1% અથવા તો 10% કે કંઈ બી તમારામાં એવું હોય ને કે એને એવું લાગે કે યાર ના, આ વ્યક્તિ આપણા ત્યાંથી ના જવું જોઈએ. ભલે બધા જ લોકો સર્વગુણ સંપન્ન નથી હોતા, પણ તમારામાં કંઈક એવું હોય કે જેના કારણે એ ત્યાંના લોકોને લાગે કે યાર આ ના જવું જોઈએ આપણા ત્યાંથી, અથવા તો આ ના જવી જોઈએ આપણા ત્યાંથી. મિથુન, એક પરમિશન હોય તમારી તો એક સહેજ જુદા પ્રકારનો પ્રશ્ન પૂછું હું તમને કે સામાજિક જવાબદારી એ આ જે ન્યૂઝ એન્કર્સ છે એ લોકોની કેવી હોવી જોઈએ? હું આટલા ટાઈમમાં કામ કર્યા પછી હું એવું કહું કે ચેનલ જે છે અથવા તો છાપું જે છે અથવા તો જે બી માધ્યમ છે એની જે પ્રકારે વિચારસરણી છે અથવા તો એનો જે રસ્તો છે, ન્યૂઝ એન્કરે પણ એ જ રસ્તે ચાલવું પડે અને ચાલવું જોઈએ. કારણ કે મેં એક વસ્તુ આગળ પણ કીધી કે જે ટેલિપ્રોમ્પ્ટર પર આવે હું એને ડાયલોગ્સ તરીકે લઉં છું. અને ડાયલોગ્સ તરીકે એટલા માટે લઉં છું કારણ કે એ સામે જે આવે છે એને હું પરફોર્મ કરું છું. બરાબર છે. હવે એમાં એવું છે કે આપણું જ્યારે વધારે પડતું ઉમેરીએ એમાં, અથવા તો આપણી બહુ વધારે પડતી વિચાર શક્તિ ઉમેરીએ તો ક્યારેક આપણને પ્રોબ્લેમ થાય. કારણ કે આમાં કેવું છે કે કોઈ પણ ન્યૂઝ એન્કર હોય કે કોઈ પણ રેડિયોમાં કામ કરતું હોય કે કોઈ પણ ક્યારેય ફ્રીમાં કામ નથી કરતું. આ એક નોકરીનો ભાગ છે. આપણે જે કંઈ કામ કરીએ છીએ, સારામાં સારું કામ કરીએ છીએ, એનું આપણને વેતન મળે છે. હવે એવું ક્યારેય આપણે ન કરવું જોઈએ કે જેના કારણે વેતન મળતું બંધ થઈ જાય. એના કારણે આપણે સર્કલમાં કામ કરવું પડે. બરાબર છે. હવે સર્કલમાં એટલા માટે કામ કરવું પડે કારણ કે સર્કલમાં કામ કરીને પણ આપણે સારું પરફોર્મન્સ કેવી રીતે આપી શકીએ એ ખૂબ જોવાનું છે. હવે કોઈક વાતનો આપણે ઝંડો લઈને બહાર નીકળી પડીએ અને જે કંઈ લખેલું છે એનાથી વિપરીત જઈને આપણે કંઈક બોલીએ, કંઈક એવું કરીએ, 1 મિનિટ માટે દર્શકોને કાં તો શ્રોતાઓને મજા પડી જશે કે ઓહ જોરદાર કર્યું આમ તેમ બધું. પણ એમનું જે 1 મિનિટનું જોરદાર છે એ આપણા માટે પછી બીજો દિવસ એ બંધ છે, સેટરિંગ પતી જાય આખી વાત. એ ઇફેક્ટ આવી શકે એની. મિથુન, છેલ્લે એક સવાલ એવું કરું કે તમારી યુએસપી તમારે કેવી હોય તો શું? મારો અવાજ. એટલા માટે કે મેં જેવી રીતે આગળ ઘણી બધી વાત કરી કે એક્ટિંગ જે છે એ તો નેચરલી આવે છે. બરાબર છે. આપણામાં અચાનક કંઈક કલાકાર આવી જાય, અચાનક આપણે કયા કલાકારોને આપણામાં લાવીએ, પણ જે આપણે અવાજથી જે એક્ટિંગ કરીએ ને
તો એ મારી જે યુએસપી છે એ આટલા બધા વર્ષો સુધી આકાશવાણીમાં પણ રહી છે, જે અમુક એક વર્ષો સુધી પ્રાઇવેટ એફએમમાં પણ રહી છે. હું ઘણા બધા જે ધારો કે વોઇસ ઓવર મેં કરેલા હોય એમાં પણ રહી છે. મારો જે અવાજ છે અથવા તો મારી જે બોલવાની સ્ટાઇલ છે અથવા તો જે મારી જોડે બોલવા માટે આવે છે, જે વોઇસ ઓવર જે છે, હું મારા વોઇસ ઓવરને મારી યુએસપી માનું છું. અને એટલા માટે માનું છું કારણ કે હું એ આમ છાતી ઠોકીને કહી શકું કે હું જેટલી હદે સારું કરું, કદાચ કોઈ એટલી હદે, હું એવું નથી કહેતો કે સારું ન કરી શકે, એમાં કોઈ મારાથી સારું કરી જ શકતું હોય, પણ મને જેટલું આપ્યું છે એનાથી વધારે હું સારું કરી બતાવી શકું એવી કાબિલિયત ધરાવું છું. ને એનું બધું જ શ્રેય હું રેડિયો અને થિયેટરને એટલા માટે આપું છું કારણ કે આપણે જેવી રીતે આકાશવાણીમાં શીખવાડ્યું હતું કે કંઈ પણ વસ્તુ તમે રેકોર્ડ કરો ત્યારે એ રેકોર્ડ કર્યા પછી આખું સાંભળવાનું, પછી એ એડિટ કરવાનું, તો એ વસ્તુ હજુ પણ હું કરું છું. કદાચ મને હું વોઇસ ઓવર કરવા માટે જઉં તો વાર લાગે. વાર એટલા માટે લાગે કારણ કે હજુ પણ હું જૂની ઘરેડથી કામ કરું છું. અને એ ઘરેડ મને એટલા માટે ગમે છે કારણ કે એના માટે ચોકસાઈ છે, એમાં માત્ર ધડ સમયનો વ્યય નથી. હા, સમયનો વ્યય નથી. કારણ કે કેવું છે કે જે હું બોલ્યો છું એ હું પણ સાંભળવાનું છું, અને બીજી એટલી બધી વ્યક્તિઓ પણ સાંભળવાની છે કે જે મને ઓળખે છે. પછી હવે સાંભળ્યા પછી ક્યારેક એવું થાય, મિથુન તું બોલ્યો છે યાર, ના હોઈ શકે તું બોલ્યો. એટલે પછી એવું જ્યારે આપણે સાંભળીએ ને તો બહુ સખત વાગે. પણ ખરેખર આપણે કેવી અપેક્ષા રાખી હોય, મિથુન તું બોલ્યો ને બહુ જોરદાર બોલ્યો, આમ મજા પડી ગઈ, આ વોઇસ ઓવર સાંભળીને અથવા તો આ તારી વાત સાંભળીને બહુ મજા પડી ગઈ. અને ત્યારે છે ને પેલી ફિલિંગ આવે કે આપણે મસ્ત રોલ કર્યો હોય ને સામે જે પ્રેક્ષકો આમ તાળીઓ પાડે અને જે એક એક્ટરને જે કેવું મજા પડે, એમ એ બધું છે ને પૈસા રૂપિયા કવરથી પણ વધારે બહુ મજાનું હોય, ઉપરની વાત હોય, આનંદની વાત. મિથુન, અમારા શ્રોતાઓ પણ આ વાત સાંભળે છે ત્યારે એમને પણ લાગશે કે ખરેખર જે વાત છે એમાં દમ છે. તમે ખૂબ સરસ રીતે તમારી જર્નીની વાત કરી, રેડિયો, થિયેટર, ન્યૂઝ એન્કરિંગ, અને હજી આગળ આમાં વધતા રહો. અને તમારી જે એક ઈચ્છા છે કે સ્ટેજ પર છેલ્લે થોડુંક કામ, એમાં તમારી મનગમતું કામ પણ કરો, તો એ ઈચ્છા પણ પૂરી થાય એવી અમે શુભેચ્છા આપીએ તમને. થેન્ક યુ. અને હું આપણા બધા જ શ્રોતાઓને હું એટલું જ કહીશ કે સતત માત્ર તમે ભલે એક્ટર નથી પણ તમે જેટલું ઓબ્ઝર્વેશન કરશો ને એટલું જ તમને બહુ જ શીખવા મળશે. કારણ કે આપણે જે કહીએ ને કે ગુરુ પૂર્ણિમા કે એવું બધું, તો હું ગુરુ પૂર્ણિમા કોઈ એક વ્યક્તિને હું ગુરુ એટલા માટે નથી બનાવતો કારણ કે ઓબ્ઝર્વેશન જે છે ને એ આપણા સૌથી મોટા ગુરુ છે. આપણે સતત શીખતા રહીએ કારણ કે આપણી આજુબાજુ જે છે, જેવી રીતે હું તમને સાંભળતો હોઉં કે આજુબાજુ બીજા જે પણ બેઠા હોય એમને સાંભળતો હોઉં, કાં તો અહીંયાથી હું જ્યારે નીચે ઉતરીશ લોકોને હું જોતો હોઈશ ત્યારે એમના હાવભાવ, એમની બોલવા ચાલવાની જે રીત છે એ જોતો હોઈશ. કોઈક ઝઘડો કરતું હોય તો એને જોતો હોઈશ, કાં તો પછી કોઈક અલગ રીતે બોલતું હોય, કોઈક પાતળા અવાજમાં બોલતું હોય, કોઈક જાડા અવાજમાં બોલતું હોય એને જોતો હોઈશ. એ બધું જ ઓબ્ઝર્વેશન છે ને એ આપણા એક દિમાગમાં સતત રેકોર્ડ થતું હોય અને એ રેકોર્ડ થવા દેવાનું, તો આપણને ક્યાંક ને ક્યાંક કામ આવશે. બરાબર છે. એટલે એ કદાચ એક કલાકારની એક દ્રષ્ટિ પણ છે આની પાછળ કે જે એને એક સારા પરફોર્મર તરીકે તૈયાર કરે. અને એક નાની વાત એ બી કહી દઉં કે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ પરફોર્મ કરીએ, એટલે ખાસ કરીને મારો ગમતો વિષય છે વોઇસ ઓવર, એટલે આપણે જ્યારે વોઇસ ઓવર કરીએ ત્યારે એ જ્યારે વાંચીએ ને તો 1 મિનિટ માટે આપણે વિચારી લેવાનું કે આનું દ્રશ્ય કયું ઊભું થશે. એટલે જે આપણે કહીએ કલ્પના શક્તિ, તો આપણે બોલીએ ત્યારે કલ્પના શક્તિમાં એ તો ઊભું થવું જ જોઈએ, પરંતુ આપણે વાંચીને પણ પહેલાં આપણે એ ઊભું કરી દેવાનું હોય કે આ કેવું હશે. જે રીતે આપણે એક ડિરેક્ટર ઊભું કરે કે એ સ્ક્રિપ્ટ વાંચી લે પછી કેવી આ આખી સ્થિતિ ઉત્પન્ન થશે અથવા તો કઈ જગ્યાનું આ હશે, અને એવું કર્યા પછી જ્યારે તમે પરફોર્મ કરો અથવા તો એવું કર્યા પછી જ્યારે તમે કોઈ પણ વસ્તુ રેકોર્ડ કરો, કોઈ પણ વસ્તુ વોઇસ ઓવર કરો, ત્યારે એ બહુ અદ્ભુત જ થાય. કારણ કે આપણે એના આધારે જ બોલતા હોઈએ, આપણે એના આધારે જ હવે એક નાની વાત એ પણ કહું કે ઘણા બધા વોઇસ ઓવરમાં પેલું આવે કે હવે ધારો કે ટ્રમ્પે કોઈ વાત કરી છે, હવે એ તો ઇંગ્લિશમાં છે પણ એનું ટ્રાન્સવીઓ હોય, તો હવે ટ્રમ્પ થોડાક જાડા અવાજમાં બોલે છે, તો એમાં હું નોર્મલ વોઇસ ઓવર કરતો હોઉં, અત્યારે મારો જે ટોન છે, હવે એમાં ટ્રમ્પના અવાજમાં થોડુંક જાડો અવાજ કરી નાખવો પડે અને એ ટ્રાન્સક્રિપ્ટ એટલા જાડા અવાજમાં થોડીક બોલી નાખવી પડે, તો એ છે ને એનાથી થોડોક અલગ પડે.
હવે એવી રીતે ધારો કે આપણે થોડુંક અલગ પાડ્યું હોય તો એ સરસ લાગે. પછી આપણે એક વોઇસ ઓવર આગળ વાત રજૂ કરતા હોય, પછી વચ્ચે એક ટ્રાન્સવ્યુ આવે, એ બી એ જ વોઇસમાં બોલી નાખીએ, પછી ત્રીજો આવે કોઈક, એ પણ બોલી નાખીએ, પછી કંઈક હજુ એક ટ્રાન્સવ્યુ હોય કોઈક અલગનો, તો એ પણ એનામાં સેમ બોલી નાખીએ, તો ભાઈ એમાં મજા ના આવે. જેટલું અલગ કરશો, જેટલું તમે અલગ રીતે રજૂઆત કરશો એવું લોકોને ગમશે. અને એ બધું ક્યાંથી આવશે કે તમારું જેટલું ઓબ્ઝર્વેશન હશે ને એમાંથી આવશે. ખૂબ સરસ મિથુન, તમે જે જર્નીની વાત કરી અને શ્રોતાઓને પણ આ સાંભળવામાં મજા આવી હશે. આભાર તમારો કે તમે સરસ સમય ફાળવ્યો અમને અને સરસ વાતો કરી. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર, મને અહીંયા બોલાવ્યો અને મારા મનની વાત, મારા વાતની રજૂઆત કરવાનો મને સમય આપ્યો. થેન્ક યુ. થેન્ક યુ.